જો અહીંયા જો ઝુમખામાં જો કેટલા એક આવે છે જો આમાં જો જામફળીમાં કેટલો ફાલ આવેલો છે જો છે ને પાંદડા જેટલા જામફળ છે જો અહીંયા જો નવું ફૂલ આવ્યું છે મધમાખી જો છે ને ઓલા સોંગ જેવું એક ઝાડ માથે ઝુમકડું આ સરગવાનું ઝાડ છે ને એની ઉપર જો ઝુમકડા કેવા ચડી ગયા છે અહીંયા જો એક છે આમ પાછળ દેખાતા જ નથી કેવી રીતે આ બની ગયા હોય ને ફ્રેન્ડ્સ ઝુમકડામાં પણ એવું લાગે છે ને જોઈને પેલું દલા તરવારીના રીંગણા જેવું જો ફ્રેન્ડ્સ આને શું કહેવાય આ શું છે જો બતાવો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે તમારું મારી ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં ફ્રેન્ડ્સ મારું નામ છે દીપ્તિ મોલિયા અને આજે હું ફરીથી ઝુમકડાનું હાર્વેસ્ટિંગ કરવાની છું ફ્રેન્ડ્સ ચાલો મારી સાથે હાર્વેસ્ટિંગ કરી લઈએ જુઓ જો અહીંયા પણ ઝુમકડા છે જો એક જ નાનકડું ઝુમકડું છે રાખી દો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા કેટલા બમ્પર બની ગયા છે જુઓ ઝુમકડા જો કેવા મસ્ત રીતે ફાલ આવ્યો છે જો અહીંયા પણ બની રહ્યા છે ફ્રેન્ડ્સ બધે ઝુમકડા જુઓ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેવડું મોટું ઝુમકડું બન્યું જો અહીંયા જો ઝુમખામાં જુઓ કેટલા એક આવે છે જો નાના નાના છે આવા એ રહેવા દઉં છું એટલે 2 દિવસ પછી પાછું હાર્વેસ્ટ કરીશ જો અહીંયા નીચે જો અહીંયા એક આરે 3 જોયું અહીંયા નીચે છે નાના નાના બની રહ્યા છે જો કેટલા બધા બને છે હજી નવા નવા જો આ પણ અહીંયા એક બની ગયું છે હજી એક જો અહીંયા બધે ગોતવા પડું છે એટલું ભેગું થઈ ગયું છે ને કેટલા બને છે અહીંયા ચાલો આગળ ફ્રેન્ડ્સ જો અહીંયા બને છે જોયું અહીંયા ઉપર એક બની ગયું છે જો અહીંયા રેડી થઈ ગયા છે જો કેટલા ઝુમખામાં 3 મોટા મોટા છે ને 3 જો આમ જોઈને બધે જોઈને ચેક કરવું પડે છે પછી પાછા રહી જાય જો અહીંયા છે 2 ખબર જ નથી પડતી એટલું બધું કેકુર થઈ ગયું છે ને અમે
જો અહીંયા થઈ ગયા છે 2. જો આમાં હજી બની રહ્યા છે જો બીજા નવાઈ. આમાં જો જામફળીમાં કેટલો ફાલ આવેલો છે જો છે ને, પાંદડા જેટલા જામફળ છે જો. અહીંયા જો નવું ફૂલ આવ્યું છે મધમાખી જો. જો ફ્રેન્ડ્સ ઝુમકડું અહીંયા. હજી બતાવો, હજી આગળ છે ઝુમકડા બતાવું ફ્રેન્ડ્સ. અહીંયા જો લાસ્ટ ટાઈમ છે ને મને આ કટ કરવાનું ભૂલાઈ ગયું હતું, તો કેવડું મોટી સાઈઝનું બની ગયું જો ફ્રેન્ડ્સ. આગળ પણ છે હજી ઝુમકડા નવેલા, ચાલો બતાવું. જો અહીંયા આ બની ગયું છે, અહીંયા નવા બને છે જો કેટલા મસ્ત લાગે છે. અહીંયા જુઓ જો અહીંયા બની ગયા છે જો કેવા લટકી રહ્યા છે સરસ. જો અહીંયા જો અહીંયા જો આ કેવા મસ્ત બની રહ્યા છે જો 2. એક હાર્વેસ્ટિંગ કરી લઉં. જો અહીંયા નવા બને છે પાછા. અહીંયા જો એક છે આમ પાછળ દેખાતા જ નથી કેવી રીતે આ બની ગયા હોય અહીંયા. ફ્રેન્ડ્સ ઝુમકડામાં પણ એવું લાગે છે ને જોઈને પેલું દલા તરવારીના રીંગણા જેવું. જો અહીંયા નીચે એક બની ગયું છે જો. ઝુમકામાં ખબર જ નથી પડતી, જોઈને હાર્વેસ્ટિંગ કરવું પડે છે, નહીંતર પછી મોટા થઈ જાય છે ને. ફ્રેન્ડ્સ તમે પણ એકવાર તમારા ટેરેસ ગાર્ડનમાં ઝુમકડા નવેલા વાવજો, ખૂબ જ આનંદ થશે જોઈને. એટલું મસ્ત હાર્વેસ્ટિંગ મળે છે આમાં જો. આમ બધા ચેરી કરીને આમ હાર્વેસ્ટિંગ કરવું પડે છે. જો આગળ પણ હું જોઈ લઉં છું પાછું એકવાર ચેક કરી. આમાં જો છે ને ઓલા સોંગ જેવું, એક ઝાડ માથે ઝુમકડું. આમાં જો સેતુરમાં પાછો ફાલ આવ્યો છે. મેં છે ને 20 દિવસ પહેલાં હાર્ડ પ્રૂનિંગ કરેલું હતું. જો પાછો ફાલ બેસી ગયો સેતુરમાં છે ને. તો ફ્રેન્ડ્સ અહીંયા મારે ચડ્યા છે ને ઝાડ ઉપર ઝુમકડા. જો અહીંયા આ સરગવાનું ઝાડ છે ને એની ઉપર જો ઝુમકડા કેવા ચડી ગયા છે સરસ મજાના. જો ફ્રેન્ડ્સ આને શું કહેવાય? આ શું છે જો બતાવો. મને કોમેન્ટ બોક્સમાં જણાવજો આને શું કહેવાય. ફ્રેન્ડ્સ તમે પણ તમારા ટેરેસને ઇકો ફ્રેન્ડલી બનાવજો, જ્યાં બધા જીવજંતુઓ પક્ષીઓ આવે. જો તમે કેમિકલ પેસ્ટિસાઇડ્સ નહીં નાખો, રાસાયણિક ખાતર કે દવાઓ, તો જરૂરથી તમારે ત્યાં પણ આવી રીતે ઇકો ફ્રેન્ડલી વાતાવરણ થઈ જશે તમારા ટેરેસ ઉપર.
આટલા મને ઓર્ગેનિક ચુમકડા મારા ટેરેસ ગાર્ડન ઉપરથી હાર્વેસ્ટ કરવા મળેલા છે ફ્રેન્ડ્સ. જુઓ 2-2.5 કિલો ઉપર તો હશે જ. જુઓ તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ટેરેસ ગાર્ડન ઉપર મારી જેમ શાકભાજી ઉગાડજો. તમને ખૂબ જ આનંદ થશે. એકવાર ઉગાડી અને જાતે ઉગાડીને જે તમે ખાશો ને એને ખૂબ જ આનંદ થાય છે. અને ટોટલી ઓર્ગેનિક મળે છે તમને હાર્વેસ્ટિંગ, કેમ કે આપણે જાતે ઉગાડીએ છીએ તો કોઈ પણ રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ આપણે નથી કરતા. એટલે આ ખૂબ જ હેલ્ધી થાય છે. જુઓ આનો ટેસ્ટ પણ અલગ આવે છે આપણે જાતે જે બનાવેલું હોય ઓર્ગેનિકલી એનો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જો તમને મારો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. બાય ફ્રેન્ડ્સ. કીપ ગાર્ડનિંગ.